નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઋષિ પંડ્યા આપ સૌ વાલા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે જે મુદ્દાની આપણે ચર્ચા કરવાની છે એની અંદર સોવિયત રશિયાનું વિઘટન. વિદ્યાર્થી મિત્રો, આ વિઘટન એ દુનિયાની અંદર એક શક જન્માવે એવી ઘટના કે શાંતિમય રીતે રશિયાના જુદા જુદા પ્રદેશો જે છે, જુદા જુદા રાજ્યો જે છે એ રશિયામાંથી છૂટા પડી જાય. આ એક શક જન્માવનારી એમ કહેવાય કે ઘટના હતી. અને આ ઘટનાને વિશ્વ રાજકારણની અંદર ઉથલ પાથલ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે સોવિયત યુનિયન હતું એ ધીરે ધીરે નાનું થતું જાય છે, અથવા તો એનું કદ જે છે એ ધીરે ધીરે ઘટતું જાય છે. વિદ્યાર્થી મિત્રો, આ રશિયાની વાત આપણે કરીએ તો 20મી સદીના છેલ્લા દાયકા દરમિયાન સોવિયત યુનિયનના પ્રમુખ મિખાઇલ ગોર્બોચોવની ઉદારમતવાદી નીતિના કારણે સોવિયત યુનિયનની વિચારસરણીમાં આવેલ પરિવર્તનથી સોવિયત યુનિયન રશિયાનું વિભાજન થયું. સોવિયત યુનિયનનું શાંતિપૂર્ણ વિઘટન એ વિશ્વ રાજકારણની એક શકવર્તી ઘટના છે કે ભાઈ કોઈ પણ એક પણ લોહીનું ટીપું વહેવડાવ્યા વગર, કોઈ પણ સત્તાનો જોર જુલ્મ કર્યા વગર ઘણા બધા પ્રદેશો રશિયામાંથી છૂટા, સોવિયત યુનિયન જે છે એમાંથી છૂટા પડી જાય છે. મિખાઇલ ગોર્બોચોવની સામ્યવાદી પક્ષના નવા મહામંત્રી તરીકે સત્તા પર આવે છે 11 માર્ચ 1985ના રોજ. તે ઉદારમતવાદી વલણ ધરાવતા હતા. રશિયાના વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રે ખૂબ જ સારી પ્રગતિ કરેલી તે અમેરિકા જેવી મહાસત્તા સામે શક્તિ ધરાવતું હતું. ગોર્બોચોવની ગ્લાસનોસ્ટ એટલે કે ખુલ્લાપણું અને પેરેસ્ટ્રોઇકા એટલે કે આર્થિક અને સામાજિક સુધારણાની નીતિ, આ નીતિના કારણે સોવિયત સામ્યવાદી અથવા તો સમાજવાદી પ્રજાસત્તાક સંઘની સ્વતંત્રતા મેળવવાની ઉત્કંઠા જાગતા સોવિયતે સંઘના ઘટક રાજ્યો એક પછી એક સ્વતંત્રતા છૂટો દોર આપી અથવા તો સ્વતંત્રતા માટે ની ઘોષણા કરવા લાગી. તે માટેની પ્રક્રિયા શરૂ થઈ. ધીરે ધીરે સોવિયત યુનિયનનો વહીવટ પર સામ્યવાદી પક્ષ, અમલદારશાહી અને લાલ સેના, જેને રેડ આર્મી કહીએ છીએ, તેની પકડ ઢીલી પડવા લાગી અને છેવટે વિભાજનની પ્રક્રિયા શરૂ થઈ. ઈસવીસન 1990માં 15 રાજ્યોમાંથી 14 રાજ્યો સ્વતંત્ર થતા વિઘટનની પ્રક્રિયા પૂર્ણ થઈ ડિસેમ્બર 1991ના રોજ. મિત્રો, તમે વિચારો કે 15 માંથી 14 રાજ્યોને એમ કહેવાય કે સ્વતંત્રતા આપી દીધી. કોને? આ પ્રશ્ન વિચારવા જેવો. કોને સ્વતંત્રતા આપી દીધી? તો કે રશિયાએ, જેને આપણે સંયુક્ત આની અંદર કીધું છે એમ સોવિયત યુનિયન કહીએ છીએ. જે સંયુક્ત સત્તા હતી એમાંથી હવે વિભાજન થાય છે. સંયુક્ત જે હતું એ શબ્દ હવે ધીરે 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 પાછળ જતો જાય છે. હવે માત્ર ને માત્ર રશિયા ફેડરલ તરીકે જ ઓળખાય છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું પ્રદાન. મિત્રો, બીજો મહત્વનો મુદ્દો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું પ્રદાન. આપણે સોવિયત યુનિયન રશિયાનું વિઘટન જોયું. હવે બીજો મુદ્દો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું પ્રદાન. આપણને ખબર છે કે ભારત આઝાદી પછી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મહત્વનો ફાળો આપ્યો છે. વિશ્વમાં સામ્રાજ્યવાદ, સંસ્થાનવાદ, કાળા ગોરા વચ્ચેનો રંગભેદ વગેરે દૂષણો નાબૂદ કરવા તેમજ તેની સામે ચાલતી ચળવળોને ભારતે હંમેશા ટેકો આપ્યો છે. સંયુક્ત રાષ્ટ્રના આદેશથી ભારતે કોરિયાના યુદ્ધમાં ઘવાયેલ સૈનિકોની તબીબી સારવાર માટે એમ કહેવાય કે ડોક્ટરોની ટુકડી જે છે એ પણ મોકલી હતી. ગાઝા, સાયપ્રસ, કોંગો, શ્રીલંકા વગેરેમાં સર્જાયેલી કટોકટી વખતે સંયુક્ત રાષ્ટ્રના શાંતિ સ્થાપક દળોમાં ભારતે પોતાના સૈનિકોને મોકલી એ દેશોમાં શાંતિ સ્થાપવાની સક્રિય કામગીરી પણ બજાવી છે. ભારતે દરેક ક્ષેત્રે, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતની વાત કરીએ તો ઘણું મહત્વનું પ્રદાન રહ્યું છે. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવા તેમજ વિશ્વભરના લોકોને સ્વાતંત્ર્ય અને સુખ સમૃદ્ધિ માટે તમામ પ્રયત્નોને ભારતે સક્રિય સહકાર આપ્યો છે. સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં પરમાણુ શસ્ત્રોનું સંપૂર્ણ નિશસ્ત્રીકરણનો ઠરાવ રજૂ કરી ભારતે શાંતિની ઈચ્છાને વાચા આપી છે. સંયુક્ત રાષ્ટ્રની અંદર ભારતે ઠરાવ પસાર કર્યો કે ભાઈ નિશસ્ત્રીકરણ જે છે એ જરૂરી છે. આજે બધા દેશો શસ્ત્રોનું ઉત્પાદન કરે છે અને
વિઘાતક અસરો શસ્ત્રોના ઉત્પાદનની સાથે સાથે વિશ્વ રાજકારણની અંદર વિઘાતક અસરો જે ઉત્પન્ન થાય છે એને દૂર કરવા માટે ફક્ત જો કોઈ વિકલ્પ હોય, જો કોઈ ઉપાય હોય તો એ ફક્ત ને ફક્ત નિશસ્ત્રીકરણ છે એવું ભારતે દુનિયા સમક્ષ રજૂ કર્યું. વિદ્યાર્થી મિત્રો, સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં પરમાણુ શસ્ત્રોનું સંપૂર્ણ નિશસ્ત્રીકરણનો ઠરાવ રજૂ કર્યો. આ ઉપરાંત ઘાતક શસ્ત્રોનું ઉત્પાદન બંધ કરી તેમજ સૈન્ય સંખ્યા ઘટાડીને એ નાણાં વિશ્વની ગરીબ અને ભૂખમરાથી પીડાતી પ્રજાના આર્થિક સામાજિક વિકાસ માટે કરવો જોઈએ એવી માગણી ભારત હંમેશા કરતો રહ્યો છે. ભારતનો આ પ્લસ પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો કે જેટલો ખર્ચ સૈન્ય પાછળ, જેટલો ખર્ચ શસ્ત્રો પાછળ કરવામાં આવે છે એટલો જ ખર્ચ જો દેશના વિકાસ માટે કરવામાં આવે, વિશ્વના વિકાસ માટે કરવામાં આવે તો એનો ઘણો બધો ફાયદો થતો હોય છે એવું ભારત હંમેશા હિમાયતી રહ્યું છે. આમ વિશ્વ શાંતિ એ ભારતની વિદેશ નીતિનો મુખ્ય સિદ્ધાંત છે. વિશ્વ શાંતિ માટે રાષ્ટ્ર વચ્ચે સહકાર, વિશ્વાસ, સમજણનું વાતાવરણ સ્થાપવા માટે પણ ભારતે સતત પ્રયત્નો કર્યા છે. વિદ્યાર્થી મિત્રો, ભારત સતત પ્રયત્નશીલ છે. વિશ્વ શાંતિ સ્થપાય, વસુધૈવ કુટુંબકમ, વિશ્વ કુટુંબ બને એવી ભાવનાને આગળ વધારનાર જો કોઈ દેશ હોય વિશ્વમાં તો એ વન એન્ડ ઓનલી ખાલી ભારત છે. અત્યારના સંદર્ભમાં વાત કરીએ તો ભારતે સામ્રાજ્યવાદની નીતિ, સંસ્થાનવાદની નીતિનો હંમેશા વિરોધ કર્યો છે. ભારતનો તમે વિદ્યાર્થી મિત્રો ઇતિહાસ જો, ભારતે કોઈ દેશ ઉપર ચડાઈ નથી. આઝાદી પછીનો ઇતિહાસ અથવા તો આઝાદી પહેલાના આપણા ઇતિહાસની જોઈએ તો કોઈ દેશ, કોઈ પ્રદેશ જે છે રાજાઓ પ્રદેશ જીતતા હોય વાત અલગ છે, પણ ભારતે આઝાદી પછીના સંદર્ભની જો વાત કરીએ અથવા તો આઝાદી પહેલાનો તમે ઇતિહાસ જુઓ તો ભારતે આક્રમણ નીતિનો હંમેશા વિરોધ કર્યો છે. શાંતિ સ્થપાય એવા પ્રયત્નો કર્યા છે. આપણે કોઈ દેશ ઉપર કબજો ક્યારેય નથી મેળવ્યો, આપણે કોઈ દેશને ગુલામ નથી બન્યા. ભારતના અન્ય દેશો સાથેના સંબંધો વિદ્યાર્થી મિત્રો, એમાં ખાસ કરીને અમેરિકા અને રશિયા સાથેના આપણા સંબંધોની આપણે અત્યારે વાત કરવા જઈ રહ્યા છીએ. ભારત અને અમેરિકાના સંબંધોની વાત કરીએ તો ભારત અને યુનાઇટેડ સ્ટેટ બંને પ્રજાસત્તાક દેશ હતા. તમને ખબર છે લોકશાહી દેશ. ભારત અને યુનાઇટેડ સ્ટેટ વચ્ચે અનેક સમાનતા હોવા છતાં ભારત યુનાઇટેડ વચ્ચેના સંબંધો ઉતાર ચઢાવવાળા રહ્યા છે. એટલે કે સારા પણ ન કહી શકાય અને ખરાબ પણ ન કહી શકાય એવા ઉતાર ચઢાવવાળા સંબંધો રહ્યા છે. આઝાદી મેળવ્યા પછી ભારત કોઈ સત્તા જૂથમાં ન જોડાય અને બિન જોડાણવાદી નીતિનો સ્વીકારી તે યુનાઇટેડ સ્ટેટને ગમ્યું નહીં. અમેરિકાને આ બાબત ગમી નહીં કે આઝાદી પછી ભારત કોઈ પણ સત્તા જૂથમાં ન જોડાણું અને પોતે બિન જોડાણવાદી નીતિ અપનાવી. એ અમેરિકાને પસંદ નહોતું. અમેરિકાને એવું હતું કે ભારત અમેરિકા પક્ષે જોડ્યા છે, લોકશાહી દેશોનો સાથ આપશે, પણ આવું બન્યું નહીં. ભારતે બિન જોડાણવાદી નીતિ અપનાવી કારણ કે આથી તે પોતાની આર્થિક સ્થિતિ વિકસાવવાની હતી. ભારત આર્થિક, સામાજિક અને રાજકીય ક્ષેત્રે આગળ વધવાનું હતું એટલે ભારતે બિન જોડાણવાદી નીતિ અપનાવી. આમ જોઈએ તો જમ્મુ કાશ્મીરની બાબતમાં પણ યુનાઇટેડ સ્ટેટે પાકિસ્તાનની તરફેણ કરી હતી. કારણ કે તમને બધાને ખબર છે કે પાકિસ્તાન જે છે જ્યારે આઝાદ થયું, અખંડ હિન્દુસ્તાનના બે ભાગ પડ્યા ત્યારે એક ભાગ ભારત અને બીજો ભાગ પાકિસ્તાન બન્યો વિદ્યાર્થી મિત્રો. તો એમાં પાકિસ્તાન છે એ અમેરિકા પક્ષે જોડાણું હતું. એટલે આર્થિક રીતે મદદ જે છે એ પાકિસ્તાનને વધારે મળતી. અને ખાસ કરીને જમ્મુ કાશ્મીરની બાબતની જો વાત કરીએ તો યુનાઇટેડ સ્ટેટે પાકિસ્તાનની તરફેણ કરી હતી. પાકિસ્તાન યુનાઇટેડ સ્ટેટ્સ સાથેના સત્તા જૂથો સાથે અને લશ્કરી સંગઠન સાથે જોડાયું હતું જ્યારે ભારત બિન જોડાણવાદી નીતિ સ્વીકારી હતી. આ કારણે પણ ભારત અને યુનાઇટેડ સ્ટેટ વચ્ચેના સંબંધો ન વિકસ્યા. તેમજ ભારતે પરમાણુ શસ્ત્ર સંબંધી સંધિઓ પર હસ્તાક્ષર કર્યા નહીં. કારણ કે સર્વગ્રાહી પરમાણુ પરીક્ષણ સંધિ અને સર્વગ્રાહી પરમાણુ પરીક્ષણ પ્રતિબંધ સંધિ પર ભારત હસ્તાક્ષર કરે એવો યુનાઇટેડ સ્ટેટ્સનો આગ્રહ હતો. પણ ભારતે દર વખતે એવું વાત રજૂ કરી અથવા તો એવી રજૂઆત કરી કે અમે ફક્ત નિશસ્ત્રીકરણના એમાં જો વિશ્વ આખું બધા જ મોટા દેશો, બધી જ મહાસત્તાઓ એમ કહેવાય કે નિશસ્ત્રીકરણને અપનાવશે તો અમે હસ્તાક્ષર કરશું. શસ્ત્રોનું ઉત્પાદન બીજા દેશો બંધ કરશે, શસ્ત્રોનું ઉત્પાદન અટકાવશે, પરમાણુ શસ્ત્રો જે છે એને ડિસ્ટ્રોય કરશે, નાબૂદ કરશે તો અમે આ હસ્તાક્ષર કરવા માટે તૈયાર છે. ભારતે હંમેશા એવી જ પહેલ કરી છે નિશસ્ત્રીકરણની. પણ આ બાબતે જ્યારે ભારતે
પરમાણુ શસ્ત્ર સંબંધિત સંધિઓ પર એમ કહેવાય કે હસ્તાક્ષર કરવાનો, સહી કરવાનો અસ્વીકાર કર્યો. આ બાબત પણ અમેરિકાને ગમી ન હતી. આમ આ બંને સંધિઓ ભેદભાવયુક્ત અને રાષ્ટ્રહિતને નુકસાન કરતા હોવાથી ભારતે તેના પર હસ્તાક્ષર કર્યા નહીં. પોતાના ઈરાદાઓ અને આગ્રહની અવગણના થતા યુનાઇટેડ સ્ટેટ્સે ભારત પર નારાજ થયું. જ્યારે ભારતે પોખરણની અંદર રાજસ્થાનમાં, જ્યારે રાજસ્થાનનું એક ગામ પોખરણ શહેર, પોખરણની અંદર જ્યારે સફળ અણુ અખતરો કર્યું 1998માં, ત્યારે તેને ગંભીર નોંધ લીધી કે ભારતે શું કામે અણુ અખતરો કર્યો. ભારત તો નિશસ્ત્રીકરણ અપનાવવા ઈચ્છતું હતું ને. જ્યારે અટલ બિહારી વાજપેયીની સરકાર હતી ત્યારે એને પરમાણુ અખતરો કર્યો હતો. કોને? તો કે ભારતે પરમાણુ અખતરો કર્યો હતો 1998 રાજસ્થાનનું પોખરણની અંદર. તેને ભારત સામે કેટલાક પ્રતિબંધો પણ મૂક્યા, જે સમય જતાં હળવા થયા. આર્થિક અને ટેકનિકલ ક્ષેત્રમાં ભારતને અમેરિકાની મદદ મળતી રહી છે. યુનાઇટેડ સ્ટેટ્સ ન્યુયોર્ક વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર 11 સપ્ટેમ્બર 2001ના રોજ થયેલ આતંકવાદી હુમલા પછી બંને દેશો વચ્ચેના સંબંધો સુધાર આવ્યો છે. તમને ખબર છે કે ન્યુયોર્કનું વર્લ્ડ ટ્રેડ સેન્ટર છે ઓસામા બિન લાદેન દ્વારા, એમ કહેવાય કે ટેરરિસ્ટ દ્વારા આ ઉડાડી દેવામાં આવ્યું. ત્યાર પછી અમેરિકાની આંખ ઉઘડી. અત્યાર સુધી અમેરિકા એવું વિદ્યાર્થી મિત્રો માનતું હતું કે ફક્ત એશિયાના દેશોમાં, અને એમાંય ખાસ કરીને આતંકવાદી પ્રવૃત્તિ જે છે, આતંકવાદ ફક્ત ને ફક્ત ભારતને જ નડે છે. આતંકવાદીઓ ભારતને જ નુકસાન પહોંચાડવાનું છે. પણ જ્યારે એના દેશ ઉપર આવો ખતરો ઊભો થયો ત્યારે અમેરિકાને પણ શાનપૂર્વક ખબર પડી, એને પણ જાણ થઈ કે ના હો ભાઈ, આતંકવાદી જે છે એને કોઈ મજહબ, કોઈ ધર્મ નથી હોતો. એ કોઈ પણ દેશને ટાર્ગેટ બનાવી શકે છે. આજે આપણો વારો આવ્યો, કાલ કોઈ બીજા દેશનો પણ વારો આવશે. એટલે અમેરિકાએ કડક પગલાઓ પણ ભર્યા. તમને ખબર છે ઓટાબાબાદની અંદર, પાકિસ્તાનનું ઓટાબાબાદ છે, ત્યાં જઈને એને ઓસામા બિન લાદેનને મારી પણ નાખ્યો. ત્યાર પછીની જો વાત કરીએ, જ્યારે ન્યુયોર્કનું વર્લ્ડ ટ્રેડ સેન્ટરને ઉડાડી દીધું, ત્યાર પછીની જો વાત કરીએ તો ત્યાર પછીના સમયગાળા દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો સારા રહ્યા છે. ભારતે પણ આર્થિક ક્ષેત્રે પ્રગતિ સાધી છે. તે બાબત હવે તે સ્વીકાર કરે છે અને બંને દેશો વચ્ચે ગાઢ સંબંધો બંધાય તેવી ઈચ્છા પણ ધરાવે છે. સપ્ટેમ્બર 2014-15માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે ગયા હતા અને સંયુક્ત રાષ્ટ્રની મહાસભાને સંબોધી હતી. યુનાઇટેડ સ્ટેટ્સ અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ 26મી જાન્યુઆરી 2015ના રોજ ભારતના 66મા પ્રજાસત્તાક દિન ગણતંત્ર દિવસના સમારોહમાં મુખ્ય મહેમાન બની ભારતની મુલાકાત લીધી હતી. ભારતીય ગણતંત્ર દિવસમાં ભાગ લેનાર તેઓ અમેરિકાના પ્રથમ પ્રમુખ હતા. આમ ભારત અમેરિકાના સંબંધો સુમેળભર્યા થઈ ગયા હતા. આતંકવાદના પ્રશ્ન બંને રાષ્ટ્રોના વડા ચિંતિત પણ છે કે આતંકવાદ છે એને આખા વિશ્વમાંથી કઈ રીતે દૂર કરી શકાય. એટલે આ બાબતે અમેરિકા અને રશિયાના વડા, અમેરિકા અને ભારતના વડા જે છે એ ચિંતિત પણ છે. ચર્ચાઓ પણ કરે છે આતંકવાદને કઈ રીતે ડામી શકાય, કઈ રીતે નિસ્તો નાબૂદ કરી શકાય. ત્યાર પછીનો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો, ભારત અને રશિયા વચ્ચેના સંબંધો. તમને ખબર છે કે રશિયા જે છે તે આપણું કુદરતી મિત્ર રહ્યું છે. રશિયાના સંદર્ભમાં આપણે વાત કરીએ તો રશિયા ભારતનું કુદરતી મિત્ર છે. પહેલેથી જ રશિયાનો સાથ સહકાર ભારતને મળતો આવ્યો છે. ભારતમાં ભારે ઉદ્યોગ સ્થાપવા, સંરક્ષણ ક્ષેત્રે સજ્જ થવા સોવિયત રશિયાએ આર્થિક અને તકનીકી મદદ કરી છે. કાશ્મીરના પ્રશ્નમાં સોવિયત યુનિયને ભારતનો પક્ષ લીધો છે. સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિમાં કાશ્મીર મુદ્દે ભારત વિરુદ્ધ ઠરાવ ન થાય તે માટે ઘણીવાર વીટો સત્તાનો પણ ઉપયોગ કર્યો છે. ઘણી વખત કાશ્મીર મુદ્દે બીજા અન્ય દેશો ભેગા થઈ જાય છે, પાકિસ્તાનને સપોર્ટ આપે, ત્યારે રશિયાએ હંમેશા પોતાની વીટો સત્તાનો ઉપયોગ કરીને ભારતને બચાવ્યો છે અથવા તો ભારતને મદદ પણ કરી છે. આમ કાશ્મીર પ્રશ્ને વૈશ્વિક સ્તર પર ભારતના મતનું સમર્થન છે. આમ રશિયા અને ભારત વચ્ચે ગાઢ મૈત્રીપૂર્ણ સંબંધો છે. વિદ્યાર્થી મિત્રો, આ નોંધ કરવા જેવું છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો ભારતના પડોશી દેશો સાથેના સંબંધો. ભારત અને પાકિસ્તાન, તમને બધાને ખબર છે કે આપણી સાથે જ આઝાદ થયેલો દેશ, આપણે અખંડ હિન્દુસ્તાનમાંથી છૂટો પડેલો દેશ પાકિસ્તાન છે. વિદ્યાર્થી મિત્રો, પાકિસ્તાને દર વખતે ભારતને નુકસાન થાય એવા પ્રયત્નો કર્યા છે. એમ કહેવાય કે ભારતે આઝાદી મેળવ્યા પછી તુરંત જ ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધો તણાવભર્યા રહ્યા. ભારત અને પાકિસ્તાન વચ્ચે 1948, 65, 71 એમ 3 વખત યુદ્ધ થયા છે. પણ આમ જોઈએ તો 4 વખત યુદ્ધ થયા. 1999ની અંદર કારગિલ મોરચે પણ આપણે એને જડબાતોડ જવાબ આપ્યો છે.
આ ઉપરાંત પાકિસ્તાન દ્વારા અને એના આતંકવાદી નેટવર્કો દ્વારા ઘણી વખત ભારતને નુકસાન પહોંચાડવામાં આવે છે. ભારતે સર્જિકલ સ્ટ્રાઇક કરીને જડબાતોડ જવાબ પણ આપ્યો છે. જ્યારે આપણા ઉરી અને પઠાણકોટની વાત કરીએ, હુમલા આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યા ત્યારે ભારતે ઘરમાં ઘૂસીને એમ કહેવાય કે જડબાતોડ જવાબ આપ્યો છે. પણ ભારતના સંબંધો પાકિસ્તાનની સાથે મૈત્રીપૂર્ણ જેવા હોવા જોઈએ એવા મૈત્રીપૂર્ણ રહ્યા નથી. બંને દેશો વચ્ચે તાશ્કંદ કરાર, સિમલા કરાર થયા છતાં પાકિસ્તાને એ કરારને નિષ્ઠાપૂર્વક અનુસરતી નથી. 1999માં કારગિલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું. બંને દેશોના વડાઓ પોતાની સમસ્યાઓનો શાંતિમય સમાધાન દ્વારા ઉકેલ લાવવા પ્રયત્ન કરી રહ્યા છે. પણ હજુ સુધી આપણે એમ કહી શકીએ કે ઉકેલ મળ્યો નથી બંને દેશોને. ભારતે તો હર હંમેશ મિત્રો હાથ આગળ વધાર્યો છે, મિત્રતાનો હાથ આગળ વધાર્યો, પણ ભારતને દર વખતે દગો જ મળ્યો છે. દર વખતે પાકિસ્તાન તરફથી દગો જ પ્રાપ્ત થયો છે. વિદ્યાર્થી મિત્રો, આ નોંધ કરવા જેવી બાબત છે. ભારત અને ચીન વચ્ચેના સંબંધોની શરૂઆત 1954માં થઈ એમ કહી શકાય. ચીન જ્યારે પોતાના સરહદોના નકશા પ્રકાશિત કર્યા ત્યારે ભારતે અને ચીન વચ્ચેના સંબંધોમાં ભંગાણ થઈ અથવા તો ભંગાણ પડ્યું આપણે કહી શકાય. કે કારણ કે ભારતનો અમુક પ્રદેશ છે એ ચીને પોતાના નકશાની અંદર દર્શાવી દીધો હતો. આ બાબતે ભારતે ઉગ્ર વિરોધ કર્યો. જે મેકમોહન રેખા છે ચીન અને ભારત, એની અંદર એને અમુક પ્રદેશો દર્શાવી દીધા. આ નકશામાં ચીને ભારતનો ઘણો મોટો વિસ્તાર પોતાનો છે એમ દર્શાવ્યો હતો. ઘણો વિસ્તાર પોતાનો છે એવી રીતે દર્શાવ્યો. ખાસ કરીને આપણે ઉત્તર પૂર્વોત્તરના ઘણા બધા પ્રદેશો જે છે, તિબેટને આજુબાજુના જે વિસ્તારો છે, અરુણાચલ પ્રદેશનો અમુક વિસ્તાર જે છે, તિબેટનો આજુબાજુનો વિસ્તાર જે છે તે પોતે પોતાના નકશામાં દર્શાવી દીધો. આ બધું તો અમારું જ છે. લે તમે વિચારો. આમ ભારતે તેનો સખત વિરોધ કર્યો. ભારત અને ચીન વચ્ચેની સરહદની દર્શાવતી મેકમોહન રેખાનો ચીને અસ્વીકાર કર્યો. આથી બંને દેશો વચ્ચે મતભેદ ઉભા થયા. ચીને ભારત પર આક્રમણ 1962માં કર્યું અને જે પ્રદેશ એને પોતાના પ્રદેશો તરીકે દર્શાવેલ એના ઉપર કબજો મેળવ્યો. ભારતે સરહદોનું રક્ષણ કરવા લશ્કર મોકલ્યું. ચીન એક તરફી યુદ્ધ વિરામ જાહેર કર્યું. એ રીતે યુદ્ધનો અંત આવ્યો. આ પ્રશ્ને ઉકેલવા માટે મંત્રણાઓ યોજાઈ, પરંતુ કોઈ સમાધાન થઈ શક્યું નથી. પણ છેલ્લા દાયકા દરમિયાન ભારત ચીન વચ્ચે પરસ્પર સહકાર અને મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના વડાપ્રધાન શી જિનપિંગ વચ્ચે રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે સૌજન્યપૂર્ણ મુલાકાત વર્ષ 2014ની અંદર કરવામાં આવી છે. ભારત અને બાંગ્લાદેશ ઘણો સંઘર્ષ કરીને સ્વતંત્રતા મેળવી છે. ઈસવીસન 1971માં એક સ્વતંત્ર સાર્વભૌમત્વ રાષ્ટ્ર તરીકે બાંગ્લાદેશનો ઉદ્ભવ થયો. એ પહેલાં એ પાકિસ્તાનનો જ ભાગ હતો. તમને બધાને ખબર છે, જેને આપણે પૂર્વ પાકિસ્તાન કહેતા. પૂર્વ પાકિસ્તાનમાંથી એક નવો દેશ 1971ની અંદર અસ્તિત્વમાં આવ્યો અને એનું નામ પડ્યું બાંગ્લાદેશ. એક નવોદિત રાષ્ટ્ર તરીકે ભારત બાંગ્લાદેશને નાણાકીય, ટેકનિકલ, ભૌતિક સાધનોની પણ મદદ કરી. પણ કેટલીક બાબતોમાં ભારત બાંગ્લાદેશ વચ્ચે મતભેદ ઊભા થયા. ગંગા નદીના પાણીનો ઉપયોગ વહેંચણી સંબંધી થયેલ ચર્ચાઓ દ્વારા સમાધાન કરવામાં આવ્યું. અતિવૃષ્ટિ, વાવાઝોડા જેવી કુદરતી આપત્તિ વખતે ભારતે બાંગ્લાદેશને પૂરતા પ્રમાણમાં મદદ કરી છે. બંને રાષ્ટ્રો વચ્ચે 2015માં વિવાદિત જમીન વિસ્તાર અને તે ક્ષેત્રમાં લોકોની નાગરિકતાના પ્રશ્નોનું પણ શાંતિમય રીતે વાટાઘાટો દ્વારા નિરાકરણ લાવવામાં આવ્યું છે. ભારત અને ભૂતાન સાથેના સંબંધો. ભારત ભૂતાન સાથે કાયમી શાંતિ મિત્રતાની સંધિ કરી છે ઈસવીસન 1949માં. ભૂતાન પણ સંરક્ષણ અને વિદેશ નીતિમાં ભારતને વિશ્વાસમાં લેવાનું સ્વીકાર્યું છે. ભારત અને ભૂતાન સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર વિકસાવવા માટે મદદ આપવાનું સ્વીકારી સંબંધો મજબૂત બનાવ્યા છે. વડાપ્રધાન નહેરુ ભૂતાનની મુલાકાત લીધી હતી 1958ના રોજ. ભારતના રાષ્ટ્રપતિએ ભૂતાનની મુલાકાત લીધી 1970માં. ભૂતાન યુએનનું સભ્ય બનાવવા ભારતે મદદ પણ કરી છે ઈસવીસન 1971. ભારતમાં ભૂતાન સાથેના સંબંધો ક્યારેય તંગદિલી ભર્યા થયા નથી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૂતાનની મુલાકાત લીધી જૂન 2014ના રોજ. તે દરમિયાન પ્રધાનમંત્રીએ ચર્ચા દરમિયાન કહ્યું કે ભારત પ્રગતિ કરશે, ભારત આર્થિક, સામાજિક, રાજકીય રીતે કોઈ પણ રીતે પ્રગતિ કરશે તો તેની સીધી અસર તેના પડોશી દેશો પર પડશે. બંને દેશો પર પરસ્પર સુરક્ષા સંબંધિત સહયોગ
સહયોગ પર સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. એટલે ભારતની સાથે ભૂતાન મિત્રતાભર્યા સંબંધો એમ કહેવાય કે ચાલુ રહ્યા છે. ત્યારબાદ ભારત અને શ્રીલંકા વચ્ચેના સંબંધોની વાત કરીએ તો ભારત અને શ્રીલંકા વચ્ચેના સંબંધો પણ ઘણા જૂના છે. ઘણા ભારતીયો ખાસ કરીને તમિલ લોકો શ્રીલંકામાં ઘણા સમયથી વસવાટ કરે છે અને ત્યાં સ્થાયી થયા છે. તે લોકો નાગરિકત્વનો પ્રશ્ન બંને વચ્ચે મતભેદનો મુદ્દો બનેલો, પણ દેશોએ વાટાઘાટો દ્વારા ઉકેલવાનો પ્રયત્ન કર્યો. ભારતમાંથી જે તમિલ લોકો હિજરત કરીને એમ કહેવાય શ્રીલંકામાં વસવાટ કર્યો, ત્યાંની સરકાર જે છે એ એને નાગરિકત્વ નહોતી આપતી. આ માટે પણ વાટાઘાટોનો દોર શરૂ થયો કે ત્યાંની પ્રજા જે છે, શ્રીલંકાની જે સિંહાલી પ્રજા છે એ તમિલ પ્રજાને અલગ ગણતી હતી. એ બાબતે પણ વાટાઘાટો ચર્ચા દ્વારા નિરાકરણ લાવવામાં આવ્યું. શ્રીલંકાના તમિલ લોકોને થતો અન્યાય દૂર થાય તે માટે તમિલ સંગઠનો અને શ્રીલંકાની સરકાર તમિલ સમસ્યાનું શાંતિમય સમાધાન કરે એવી ભારત ઈચ્છા ધરાવે છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીલંકાની મુલાકાત વખતે તમિલ પ્રભાવિત વિસ્તાર જાફનાની મુલાકાત લીધી. 13 માર્ચ 2015ના રોજ શ્રીલંકન તમિલ અસરગ્રસ્તોના પુનર્વસવાટ માટે 27,000 જેટલા મકાનો ભારતની આર્થિક સહાયથી બનાવવામાં આવ્યા છે. આજે શ્રીલંકા સાથે ભારતના સંબંધો છે એ મૈત્રીપૂર્ણ રહ્યા છે. સારા એવા પ્રમાણમાં મૈત્રીપૂર્ણ સંબંધો કેળવાયા છે. ભારત અને નેપાળ સાથેના સંબંધો. નેપાળ અને ભારત વચ્ચેના સંબંધનો આરંભ બંને દેશો વચ્ચે કરવામાં આવેલી સમજૂતીથી થયો છે. ઈસવીસન 1950ની અંદર આ સમજૂતી કરવામાં આવી. વિદ્યાર્થી મિત્રો, એક સમજૂતી મુજબ બંને દેશો એકબીજાના સાર્વભૌમત્વ, પ્રાદેશિક અખંડિતતાનું જતન સ્વીકાર્યું છે તથા બંને દેશોના નાગરિકો એકબીજા દેશના મુક્ત અવર જવરને માન્ય રાખેલ છે. નેપાળના સામાજિક આર્થિક વિકાસમાં ભારતે ઘણી મદદ કરી છે. નેપાળના ઘણા વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે ભારત આવે છે. હિમાલયમાંથી નીકળતી કેટલીક નદીઓ નેપાળમાંથી પસાર થઈને ભારત આવે છે. ચોમાસામાં તેમાં ભારે પૂર આવે છે અને તેથી ભારતને ઘણું નુકસાન થાય છે. નદીઓના પૂર રોકવા માટે ભારત નેપાળ વચ્ચે સમજૂતી થાય તે માટે ભારત પ્રયત્ન કરે છે. 25 એપ્રિલ 2015ના રોજ નેપાળમાં 5.8ની તીવ્રતાનો જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે આશરે 8,000ની આસપાસ લોકો મૃત્યુ પામ્યા. ત્યારે કુદરતી હોનારતને ડામવા માટે અથવા તો કુદરતી હોનારતમાંથી નેપાળને બહાર કાઢવા માટે આર્થિક મદદ પણ ભારતે કરી છે. તેને બચાવવા માટે નેપાળ સરકાર સાથે કામગીરીઓ પણ કરી છે અને રાહત અને પુનર્વસન માટે સહાય પણ કરી છે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધો. વિદ્યાર્થી મિત્રો, ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધો મૈત્રીપૂર્ણ સંબંધો છે. અફઘાનિસ્તાનના નવસર્જનમાં ભારતનો સિંહ ફાળો રહ્યો. અફઘાનિસ્તાનને બનાવવા માટે ભારતે આર્થિક રીતે ઘણી બધી મદદો કરી છે. બાંધકામ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે, કેળવણી ક્ષેત્રે ભારતનો મોટો ફાળો છે. તેના આર્થિક સામાજિક ઉત્કૃષ્ટ માટે ભારત આર્થિક મદદ કરી છે. કુદરતી આપત્તિ વખતે ભારતે આર્થિક મદદ કરી છે. અફઘાનિસ્તાનનું જે પાર્લામેન્ટ છે, અફઘાનિસ્તાનનું જે સંસદ છે, એનું બાંધકામ પણ ભારત કરે છે. આમ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધો છે એ પણ મૈત્રીપૂર્ણ રહ્યા છે. ત્યારબાદ ભારત અને મ્યાનમાર વચ્ચેના સંબંધો. મૈત્રીપૂર્ણ સંબંધો, સુમેળભર્યા સંબંધો રહ્યા છે. ભારતની આઝાદી પછી મ્યાનમારને સ્વતંત્રતા મળી રહે તે માટે 1948 ત્યારથી જ બંને દેશો વચ્ચેના સંબંધો મૈત્રીપૂર્ણ જળવાઈ રહ્યા છે. આઝાદી પછી મ્યાનમારે ભારત પાસે વિકાસ માટે આર્થિક સહાય માંગી હતી, નાણાકીય સહાય માંગી હતી અને ભારતે તરત જ તાત્કાલિક સહાય મોકલી આપી હતી. ભારત અને મ્યાનમાર આર્થિક રીતે મજબૂત કરવા માંગતું હતું. ભારતની વિદેશ નીતિનો હંમેશા માટે ધ્યેય શાંતિ અને સલામતી જાળવવાનો છે. જોકે પ્રસંગોપાત ભારતે પોતાના પડોશી દેશો સાથેના સંબંધોની અંદર ઘણી બધી વખત ઉતાર ચઢાવ પણ આવ્યા છે અને એ સામાન્ય બાબત છે. પડોશીઓ સાથે આપણે પણ આપણા ઘરની આજુબાજુ પડોશીઓ સાથે પણ મતભેદ હોય એમ ઘણી વખત ઉતાર ચઢાવ આવ્યા છે. છતાં સહઅસ્તિત્વની પ્રાચીન ભારતીય પરંપરા અનુસાર સબળ હોવા છતાં ભારત પડોશી દેશો કરતાં વધારે મજબૂત તાકાતવાળું હોવા છતાં પણ ભારતે પોતાથી નાના દેશો અથવા તો નાના રાષ્ટ્રો છે એને ક્યારેય દબાવ્યા નથી અથવા તો એનું ક્યારેય શોષણ કર્યું નથી. જેને આર્થિક નીતિથી પ્રભાવિત કર્યા વિના પડોશી દેશો સાથે શાંતિપૂર્ણ અને મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવા માટે ભારત હંમેશાને માટે પ્રયત્નશીલ રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આ બાબત નોંધ કરવા જેવી. વંદે માતરમ. અસ્તુ.